પારડીથી લક્ઝરિયસ કારમાં મહિલા સહિત 3 વિદેશી દારૂ સાથે જબ્બે। પારડીના બગવાડા ટોલનાકા હાઈવે ઉપર લક્ઝરિયસ MG હેક્ટર કારમાં સેલવાસથી સુરત તરફ ₹1.28 લાખનો દારૂ લઈ જતા પોલીસે મહિલા સહિત 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। વલસાડ LCBની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે બગવાડા ટોલનાકા હાઈવે નંબર 48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી। બાતમીવાળી લક્ઝરિયસ MG હેક્ટર કાર નંબર GJ16 CA 7099ને આવતા રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 146 જેની કિંમત ₹1.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર ચાલક યોગેશ નવીન પ્રજાપતિ રહે વડોદરા, બાજુમાં બેસેલી મહિલા કરિશ્મા ઉર્ફે કિંજલબેન જયકુમાર પટેલ રહે ભરૂચ તથા પાછળ બેસેલ નિલેશ રતિલાલ પટેલ રહે વડોદરાને ઝડપી પાડ્યા હતા। આ દારૂ અંગે પૂછપરછ કરતા જથ્થો ભરાવનાર દિલીપ રહે સેલવાસનાએ જથ્થો ભરાવી આપ્યો હોવાનું જણાવતા તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો અને દારૂનો જથ્થો MG હેક્ટર કારની કિંમત ₹10 લાખ, મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ ₹11,42,800નો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।